હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આશંકા છે। જૂનાગઢના ભાગોમાં 4 દિવસ અતિ ભારે વરસાદની શક્યતા છે। જૂનાગઢ અને તેની આસપાસ વરસાદથી પૂરની પણ સંભાવના છે। ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી શકે છે। 27 જૂનથી 5 જુલાઈ સુધી વાવણી લાયક વરસાદ થઈ શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે। જામનગર, દ્વારકા, પોરબંદર, ઓખાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ થઈ શકે છે। મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે। કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। સુઈગામના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। 27 થી 30 રાજ્યના ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની શક્યતા રહેશે। અલબત્ત તારીખ 27 થી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહી શકે અને કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂરની પણ સ્થિતિ થઈ શકે। બંધો અને જળાશયોમાં જૂનાગઢના ભાગોમાં પાણીની આવક સારી આવવાની શક્યતા રહેશે। જ્યારે અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ભાવનગરના ભાગો પણ વરસાદ થશે। પણ ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો હતો ત્યાં જામનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે।